ભરૂચ એલસીબીએ બે અલગ-અલગ સ્થળોએથી દરોડા પાડી ₹5.80 લાખથી વધુનો જુગાર ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ હાંસોટ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટના ઇલાવ ગામનો નિમેશ ઉર્ફે મુન્નો ઇલાવ ગામની સીમમાં કીમ નદીના કિનારે ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમાડે છે. જેવી બાતમીના આધારે દરોડા પાડતા જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. કેટલાક ઇસમો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, 11 મોબાઈલ ફોન સહિત રોકડા ₹3,81,500 મળીને કુલ ₹4,66,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને કેતન પટેલ, સ્મિતેશ પટેલ, હિમાંશુ પટેલ, રાજેશ વસાવા, વિનોદ પટેલ, ભગીરથસિંહ અટોદરિયા, દિનેશ રાવળ, ઇરફાન મિયા શેખ સહિત 11 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. તો એલસીબીની ટીમે બાતમીના આધારે ગોવાલી ગામની નવી નગરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે પત્તાપાનાથી હાર જીતનો જુગાર રમતા ઇસમોને રોકડા ₹10,600 તેમજ જુગાર રમવાના સાધનો સહિત એક મોબાઈલ ફોન, એક્સેસ સ્કૂટર, મોપેડ મળી કુલ કિંમત ₹1.22 લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો. અને જુગાર રમતા જિગ્નેશ પટેલ, કિશનભાઈ ઉર્ફે મીસુ વસાવા, દલસુખ વસાવા સહિતના 5 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.